નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગરબડા દાહોદ નેશનલ હાઈવે પર હિન્દુસ્તાન પેટ્રોલ પંપ પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું છે। અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એકાએક થયેલા બાઇક ચાલકના મોતથી પરિવારમાં દુઃખનો માહોલ છવાયો છે। તો બીજી તરફ આ અકસ્માત અંગે ગરબડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મળતી વિગતો અનુસાર ગરબડા પાસેના એચપી પંપ નજીક દાહોદ તરફથી આવતી એક ફોર વ્હીલર ગાડીએ ગરબડાથી દાહોદ તરફ જતા બાઇક ચાલકને અડબેટે લીધો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે દૂર સુધી કારે બાઇક ચાલકને ખસેડ્યો હતો અને અકસ્માત ભીલવા ગામના બાઇક ચાલક કમજીભાઈ બારૈયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોને ટોળા ભેગા થઈ ગયા હતા। ગરબડા પોલીસની ઘટનાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વારંવાર ભયંકર અકસ્માતની ઘટનાઓ બને છે। બેફામ ચાલતા વાહનોને વારંવાર અકસ્માત સર્જે છે, જેથી આવા અકસ્માતોને ટાળવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા પર જરૂરી બની જાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।